હાલો રેડી? આજે તારીખ 27/8/2025 રોજ કડકેશ્વર મહાદેવ મંદિરમાં એક અનોખો કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે. વર્ષોથી સેવા કરતું અમારું સોશિયલ ગ્રુપ જેતપુર સંસ્થાનમાં જે મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, એ અગ્નિ સંસ્કાર કર્યા બાદ એમનો જે ફૂલ એમના અસ્થિ છે એ અસ્થિ ધામકુંડમાં પધરાવવા ઉપરાંત જેને ગંગાજીમાં પધરાવવાનું જબરજસ્ત પાયતમ છે, એ ગંગાજીમાં અન્યના તમામ જેતપુરના તમામ મૃતદેહોના અસ્થિ ગંગાજીમાં જાય એવું કામ કરનાર એક અમારું જેતપુરનું સોશિયલ ગ્રુપ મારી સામે ઉપસ્થિત છે. અને આ સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી દેવકુભાઈ બાબરિયાને પૂછું કે આપનું નામ કહેશો? આપનું નામ કહેશો? સોશિયલ ગ્રુપ દેવકુભાઈ બાબરિયા. સોશિયલ ગ્રુપના પ્રમુખ દેવકુભાઈ બાબરિયા આપણી સમક્ષ ઉપસ્થિત છે. એને પૂછીએ કે આ વિચાર દેવકુભાઈ તમને ક્યાંથી અને કેવી રીતે આવ્યો? આજથી અમને 25-26 વર્ષ પહેલાં જીંથોડી મહંત શ્રી રામદયાલદાસ બાપુએ કીધું કે તમે અમે કુંભ રાખો, અસ્થિ કુંભ સંસારમાં, અને તમે દર વર્ષે જેટલી 2-3 વાર હરિદ્વાર જાઓ. એટલે એના સંતની પ્રેરણાથી થાય છે. ખૂબ સરસ. જેઠોડી બાપુના એક સૂચનથી પોતે સૂચન ઉપાડી લીધું અને એનાથી આ વિચાર આવ્યો. કેટલા વર્ષ થયા છે અંદાજે? 26 વર્ષ. 26 વર્ષથી જેતપુરનું આ સેવા કાર્ય ચાલી રહ્યું છે. કેટલા ભાઈઓ જાઓ છો? અમે અહીંથી 5-6 જણા જાય છે. વર્ષમાં કેટલી વખત જવાનું થાય છે? 3 વખત. સરસ. ત્યાં ત્યાંથી શેમાં જાઓ છો? ટ્રેનમાં જાય. દર વખતે ટ્રેનમાં ટિકિટ બુક કરાવીને ટ્રેનમાં જવું અને ટ્રેનમાં આવવાનું કામ કરે છે. ચલો, ત્યારબાદ તમારી સાથે કોણ કોણ છે? અમારી સાથે અમારે ગિરીશભાઈ દવે, રાવતભાઈ લાલુ, અરવિંદભાઈ વાઘેલા, રૂખડભાઈ લાલુ, મુકેશભાઈ જગડ, અરવિંદભાઈ વાઘેલા, અમારા વિજયભાઈ સાતા અને મનુભાઈ એંધાણી. અમે 12 જણા. બરોબર. 12 જણામાંથી જેને મનુભાઈ અનુકૂળ લાલુ, મનુભાઈ. જેને અનુકૂળતા હોય બધા તમારી સાથે ત્યાં હરિદ્વાર આવે છે. હા, આવે છે. આ કામ ચાલુ કરવા માટે તમે કોઈ ફંડ ફાળો નહીં, નહીં, કોઈ જાય નહીં. દેવકુમારી કોઈ જગ્યાએ કોઈ પાસે લીધો હોય. સંસ્થા કરતી જ નથી. પોતાના સ્વકર્તે દેવકુભાઈ જાય છે. દેવકુભાઈને વિનંતી કરીએ કે જેતપુરના આ સોશિયલ ગ્રુપની જવાબદારી છેલ્લા 26 વર્ષથી નિભાવે છે. એને પોતાને અને એના પરિવારને હનુમાનજી મહારાજ અને શિવજી મહારાજ ખૂબ સુખી રાખે એ પ્રેરણા સાથે આજના આ કાર્યક્રમનો ઇન્ટરવ્યૂ આપવા બદલ તમારો આભાર. જય શ્રી રામ.